જૂનાગઢ હેલ્થ પ્લસ હોસ્પિટલ વિરુદ્ધ ગયા વર્ષે ઓગસ્ટ 2024માં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો, જેમાં બે પ્રેગ્નન્ટ મહિલાઓના સિઝેરિયન સમયે સારવારમાં બેદરકારી દાખવવાથી તેમના મૃત્યુ થયેલા અને અન્ય 4 મહિલાઓની કિડની ડેમેજ થતાં તે સારવાર હેઠળ હોય. આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 304, 308 તથા 114 મુજબ ગુનો દાખલ થયો અને આ ગુનાની તપાસ બી ડિવિઝન પીઆઈ શ્રીનાઓ કરી રહ્યા હતા. આ અંતર્ગત જે આ એફઆઈઆરમાં જે ફરિયાદી છે આકાશભાઈ અર્જનભાઈ મિયાત્રા, તેમણે મુખ્યત્વે આ જે હોસ્પિટલમાં જેમને સિઝેરિયન કરેલું તેવા ડૉક્ટર હેમાંક્ષીબેન કોટડિયા અને ડૉક્ટર આઈના આજુડિયા, આ ઉપરાંત હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ છે ફરિયાદ આપેલી. તપાસ દરમિયાન પોલીસ દ્વારા જે વિભાગીય નાયબ નિયામક શ્રીની કચેરી ભાવનગરના અધ્યક્ષસ્થાને જે કમિટીની નિમણૂક થયેલી, ત્યારબાદ ગાંધીનગરની જે આરોગ્ય વિભાગની કમિટી છે, આ ઉપરાંત એફએસએલના રિપોર્ટ છે, અલગ અલગ છે રિપોર્ટ તથા કમિટીનો જે નિષ્કર્ષ હતો, આ તારણને આધારે અગાઉ આ કેસમાં ડૉક્ટર હેમાંક્ષી કોટડિયા નામદાર હાઈકોર્ટમાંથી આગોતરા જામીન લઈને આવેલા, તો તેમની પણ એ પ્રોસિજર કરેલી. ત્યારબાદ આ હેલ્થ પ્લસ હોસ્પિટલના સંચાલક સલીમભાઈ મુસાભાઈ બારેજિયા, જુનેદભાઈ ચકરિયાભાઈ પલ્લા તથા સોહિલભાઈ હબીબભાઈ સમા, કે આ ત્રણેય આ હોસ્પિટલના સંચાલક એટલે કે એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ કામ કરતા હોય જ્યારે આ બનાવ બનેલો તે સમયગાળા દરમિયાન. અને જે ભાવનગરના વિભાગીય નાયબ નિયામક શ્રીની કચેરી મારફતે જે સીટ બનાવેલી, તેમનો જે રિપોર્ટ આવેલો તેમાં પણ આ ત્રણેયની જવાબદારી આપવામાં આવેલી. અને એમાં કમિટીના રિપોર્ટમાં જણાવેલું કે આ સંસ્થામાં ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલ પ્રોટોકોલ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલનું પાલન થતું નથી. જનરલી આ બંને પ્રકારના જે આપણને ઓપરેશન કે સર્જરી થતી હોય ત્યાં બંને પ્રકારના પ્રોટોકોલનું પાલન કરવાની પ્રાથમિક જવાબદારી છે જે તે સંસ્થાની હોય છે. તો આ સંસ્થાના સંચાલક તરીકે એકાઉન્ટન્ટ કમ એડમિનિસ્ટ્રેટર સોહિલભાઈ હબીબભાઈ સમા, અન્ય આરોપી જુનેદભાઈ પાલ્લા તથા સલીમભાઈ બારેજિયા, આ ત્રણેય હેલ્થ પ્લસ હોસ્પિટલના આ જ્યારે બનાવ બન્યો હતો, આ જે મહિલાઓના સિઝેરિયન થયા તે સમયગાળા દરમિયાન સંચાલક તરીકે જવાબદારી નિભાવતા હોય તેમના વિરુદ્ધ પૂરતા પુરાવા મેળવી, તેમજ આ ટ્રસ્ટ આ જે હેલ્થ પ્લસ હોસ્પિટલ છે તેના ટ્રસ્ટી હુસેનભાઈ લાખા, તેમના પણ વિગતવારની પૂછપરછ કર્યા બાદ આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તેમને એરેસ્ટ કરવામાં આવેલા અને નામદાર કોર્ટમાં રજૂ કરતા તેમને હાલ જ્યુડિશિયલ કસ્ટડીના હવાલે કરવામાં આવે છે.